તો કેમ છો બધા મિત્રોને મહાદેવના આજના બ્લોગની શરૂઆત કરી લીધી આપણે અને આપણે કરી લીધા દીવાબત્તી અને દીવાબત્તી કરીને આપણે મહાદેવના મંદિરે જાવું અને આપણે પહોંચી ગયા છે મહાદેવના મંદિરે અને હવે મહાદેવના દર્શન કરવા આપણે અંદર જઈએ અને આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને મહાદેવના દર્શન કરીને હવે આપણે હનુમાન દર્શન કરીને હવે આપણે જઈએ છીએ બહાર ગામમાં વસ્તુ લેવા કેમ કે હવે આપણે આજથી પડી ગયું છે વેકેશન. તો હવે વેકેશનમાં આપણે રખડવાનું જ છે અને મોજ મજા જ કરવાની છે. ત્યાંથી હવે આપણી ગાડીનો આગળનો પંખો બહુ ખખર થતો હતો એ કરાવવા વેલ્ડિંગ કરાવવા આવ્યા છીએ આપણે અને વેલ્ડિંગ કરાવીને પછી આપણે જવું દીપભાઈના ઘર બાજુ. તો એ ભાઈ વેલ્ડિંગ કરે છે અને વેલ્ડિંગ કર્યા બાદ આપણે જાવું મેદાને. તો આપણે હવે પહોંચી ગયા છે મેદાનમાં અને આ બધા ક્રિકેટ રમે છે અને દીપભાઈની બેટિંગનો વારો આવી ગયો છે. દીપભાઈ મારી દીધો છે ચોખ્ખો અને પછી આપણે કુરિયર કરવા આવ્યા હતા અને પછી બપોરે ઘરે આવીને ઝાડવાને પાણી પાઈ દીધું અને પાણી પાઈને પછી આપણે જમી કરીને આપણે બપોરે વાળ કપાવવા જવાનું છે 3 વાગ્યા આજુબાજુ. અત્યારે આપણે ઝાડવાને પાણી પાઈને પછી નીચે વયા જવું અને હવે આપણે નીકળી ગયા છીએ વાળ કપાવવા. આપણે હવે જઈએ છીએ વાળ કપાવવા ગામમાં અને આપણે હવે આગળ જોઈએ શું કરવું. વાળવાની દુકાને પહોંચી ગયા છીએ અને આપણે વાળ કપાવીને તૈયાર થઈ ગયા છીએ અને આ બધા ક્રિકેટ રમતા હતા. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો.